ભરૂચના ફાટા તળાવ સ્થિત ગડરિયા વાડના રહીશો ઉભરાતી ગટરોના ગંદા પાણીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। પાલિકાને વારંવાર રજૂઆત કરવા છતાં સમસ્યાનું કાયમી નિરાકરણ લવાતું નથી। સ્થાનિક મહિલાઓએ અહીં પાલિકા દ્વારા નિયમિત સફાઈ પણ નહીં થતી હોવાનો આક્ષેપ કર્યો છે। લોકો ખુલ્લી ગટરમાં કચરો નાખી જતા ડ્રેનેજ ચોકઅપ થતા ગંદા પાણી વિસ્તારમાં છલકાઈ રહ્યા છે। વિસ્તારમાં મુખ્ય માર્ગ અને લોકોના ઘરની આસપાસ ગંદા પાણી ફરી વળતા ગંભીર રોગચાળાની દહેશત પણ તોડાઈ રહી છે। તો ઊભી કરી દેવાયેલી દિવાલથી લોકો વાહનો પાર્ક કરી જતા રહેતા હોય સ્થાનિકોનો રસ્તો બ્લોક થતા બહાર નીકળવું પણ મુશ્કેલ બની રહ્યું છે। વર્ષોથી અમને આ પાણીનો પ્રોબ્લેમ છે કે જ્યારે હોય ત્યારે ત્યાં કચરો બધા લોકો નાખી જાય છે અને ગટરમાં કચરો અટકે છે અને કાયમ 24 કલાક અમારામાંથી પાણી ખસતું નથી અને કેટલી વાર અમે કમ્પ્લેન કરીએ ત્યારે માં સાફ કરવા આવે છે, બાકી કોઈ અમારા એરિયામાં નથી। દરરોજ જ આ પાણીનો પ્રોબ્લેમ છે અને પેલી ગાડીઓ પણ મૂકી જાય છે તો અમારે નીકળવાનો રસ્તો નથી રહેતો। આ કોડ બની ગયો એ પછી દરરોજ જ પ્રોબ્લેમ થઈ ગઈ છે। મારે બાઇક લઈને નીકળવું હોય તો નથી શકતા। સવારે જે આખો દિવસ જ પાણી મતલબ ભરાઈ જાય, અમારે કઈ રીતે રહે? અમારા આંગણામાં જ પાણી આવી જાય છે તો અમારે બહાર આવવાનું કે નહીં સાહેબ? અમારા ઘરમાં અમારા આંગણામાં કાયમ જ પાણી 24 કલાક રહે છે। અમારે નીકળવાનું કે નહીં ઘરની બહાર? અમે વેરો ભરી કે નથી ભર? અમારે કોઈ સફાઈ કરવા નથી, કચરો નથી, પાણીમાં પગ મૂકીને અમારે જવાનું, નરકનું પાણી ગંધાય છે। અમે બધા બીમાર થઈશું, અમને જોવા આવશે ને અમને કોણ રૂપિયા આપી દેશે? અમારા ઘરનું કોણ? અમે બધા બીમાર પડતો